પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની કારોબારી સમિતિના 10 સભ્યોની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચેમ્બર પ્રમુખની પેનલના 10 સભ્યોએ જીત મેળવી છે, જેને લઈને ચેમ્બર પ્રમુખ તરીકેનું જિગ્નેશ કારિયાનું પદ તારીખ 31/3/2026 સુધી બંધારણના નિયમ પ્રમાણે લંબાયું છે. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના 10 કારોબારી સમિતિના કારોબારી સભ્યોની 2 વર્ષ માટેની મુદત માટેની ચૂંટણી યોજાયેલ હતી. આ ચૂંટણીમાં 10 સીટ સામે 13 ઉમેદવારે દાવેદારી કરી હતી. ચેમ્બર ઓફ કોમર્સના ટોટલ 579 સભ્યો હતા, તેમાંથી 494 સભ્યોએ મતદાન કર્યું હતું અને ત્યારબાદ મતની ચકાસણી થતાં 14 મત રિજેક્ટ થયા હતા અને 480 મતની ગણતરી કરવામાં આવી હતી, જેના મોડી રાત્રે પરિણામ જાહેર થયા હતા. આ પરિણામમાં હાલના પ્રમુખ જિગ્નેશ કારિયા સહિતના એમની પેનલના 10 સભ્યો જંગી બહુમતીથી ચૂંટાયા હતા. ત્યારે ચૂંટણીમાં વેપારીએ પ્રમુખ જિગ્નેશ કારિયા ઉપર વિશ્વાસ મૂકી ખોબે એમની પેનલને મત આપ્યા હતા. પ્રમુખ જિગ્નેશ કારિયાની પેનલના આટલા વર્ષોમાં પ્રથમ વખત ઇતિહાસ બન્યો હતો કે પડેલ મતમાંથી એટલે કે 480 મતમાંથી 252 પેનલ મત પડ્યા હતા. 52% પેનલ પડી આ પ્રથમ વખત ઇતિહાસ બની ગયો હતો. મતદાનમાં ભરતભાઈ ઠકરારને 464 મત, નરેશભાઈ માખેચાને 462, હેમેન્દ્રભાઈ કોટેચાને 454, પ્રદીપભાઈ મુનાણીને 451, જિગ્નેશ કારિયાને 448, ભરતભાઈ પાવને 443, રાજુભાઈ ગોંદિયાને 434, મયુરભાઈ લાખાણીને 387, ગોપાલભાઈ મજીઠિયાને 379 અને રાજ પોપટને 371 મત મળ્યા હતા. હું જિગ્નેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે તેમજ પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની તાજેતરની ચૂંટણી છે. ગઈકાલે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં કારોબારી સમિતિની એટલે કે 2 વર્ષની 1/4/2025 થી 31/3/2027 2 વર્ષ માટેની મુદતની કારોબારી સમિતિની ચૂંટણીનું આયોજન થયેલું હતું. આ ચૂંટણીમાં હું ઉમેદવાર તરીકે ખુદ પોતે પણ હતો. મારી આખી પેનલ એટલે મારી આખી ટીમને મેં ઉતારી હતી. 10 જણાની મારી ટીમ હતી. 13 ઉમેદવાર હતા અને 10 સીટ હતી. 10 સીટ માટે 13 ઉમેદવાર હતા. ગઈકાલે સવારે 8 વાગે મતદાન ચાલુ થયું. સાંજે 5 વાગે મતદાન પૂરું કર્યું. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના 580 સભ્ય છે. 580 સભ્યોમાંથી 494 જણાએ મતદાન કર્યું. 494 જે મતદાન હતું એ મતદાન સાંજે 6 વાગ્યા પછી મતગણતરી જ્યારે ચાલુ થઈ ત્યારે મતદાનમાં ચકાસણી કરવામાં આવી કે કોઈએ 9 મત આપ્યા હોય, કોઈએ 11 મત આપ્યા હોય. એવા જે નોન વેલિડ જે ગણે કે 10 મત આપવા ફરજિયાત હોય, 10માંથી ઓછા અથવા કોઈ વધારે આપે તો એ મત ગેરકાયદેસર અમાન્ય ગણાય. તો ઘણાએ 9 આપ્યા ભૂલથી, ઘણાએ ભૂલથી 11 માં આપી દીધા હોય. આવા 14 મત નીકળે. જે 14 મત અમાન્ય રહેતા 480 મતનું કાઉન્ટિંગ ચાલુ થયું સાંજે 7 વાગે. તે કાઉન્ટિંગ રાત્રે 12 વાગે કાઉન્ટિંગ પૂરું થતાં 480 માંથી અમારે આખી પેનલ જે મારી પેનલ હતી 10 સભ્ય જે વિજેતા છે અને બાકીના જે 3 અમારી સામેના ઉમેદવાર હતા 3 જણા હારી ગયેલા છે. હાર જીત એક બીજા નંબરની વાત છે, પણ આ ચૂંટણી દરમિયાન જે અમારા પોરબંદર ચેમ્બરના પૂર્વ પ્રમુખ હતા અને જે એમને સસ્પેન્ડ કરેલા કે મીન્સ કે રદ કરેલા છે, જેની કોઈ પણ કાર્યવાહી જે ચેમ્બરના અનુરૂપ ન હોય, ચેમ્બરની વિરુદ્ધનું કાર્ય કર્યું હોય, આવા વ્યક્તિ નલિનભાઈ કાનાણી છે, ચંદ્રેશભાઈ સામાણી છે, જીતુભાઈ મદલાણી છે, આવા વ્યક્તિને રદ કરેલા હોય કાયમી માટે, તે ગઈકાલે માંડવો રાખીને બહાર બેઠા હતા અને નેગેટિવ પ્રચાર કરતા હતા. પણ પબ્લિક સમજે છે કે ભાઈ સાચું શું છે, ખોટું શું છે. આ ત્રીજી વખત વેપારીઓએ જવાબ આપી દીધો છે ને કે ભાઈ જિગ્નેશભાઈ કારિયા જે કરે છે એ સાચું છે, કંઈ ખોટું નથી. નતર કોઈ પબ્લિક મૂરખ નથી. એક વખત જિગ્નેશભાઈ મૂરખ બનાવી જાય, બીજી વખત ના ચાલે. છેલ્લા 11 વર્ષથી હું પ્રમુખ તરીકે ચૂંટણી હોય અને છેલ્લી 5 વખતથી મારી પેનલની આખી ટર્મ આવતી હોય તો કોઈ વેપારી અક્કલ વગરના નથી, એટલું એની સમજવું જોઈએ ને આવા નેગેટિવ પ્રચાર બંધ કરવા જોઈએ. કારણ કે પોતે પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા હોય ને બારોબાર માંડવા નાખીને બેસે એને શોભાદી એ વસ્તુ ન હોય. તેમ છતાંય વેપારી કંઈ બોલે નહીં, અમે ન બોલીએ કે કઈ વાંધો નહીં. પબ્લિક એની મેળે જવાબ દીધો, પણ ગઈકાલે પબ્લિકે એને મોંતોડ જવાબ દીધો છે અને અવારનવાર મારું એવું મીડિયામાં પણ છાપતા છે કે બની બેઠેલા પ્રમુખ. તો મિત્રો, કોઈ બની બેઠેલો પ્રમુખ નથી. ઇલેક્શનમાં ચૂંટાઈને આવું છું, દર વર્ષે ઇલેક્શન કરું છું, બંધારણ મુજબ ઇલેક્શન થાય છે. અને જો ખરેખર હું ગેરકાયદેસર તો આટલા વર્ષથી કેમ મને ટ્રસ્ટમાંથી મને મારા નામનું ઓલું નથી લઈ આવી શકતા કે ભાઈ ગેરકાયદેસર છે. ખાલી લોલમલોલ વાતો કરીને વેપારીઓને ખોટા ગેરમાર્ગે દોરે છે, પણ પબ્લિક બધું સમજે કે કામ કરે ને મત આપે. કોઈ દી કોઈના કામ કરવા નહીં, કામ કરીને અટકાવવા
એ પબ્લિક હવે સમજી ગઈ છે. એટલે હું પોરબંદરના જેટલા વેપારી એલમ છે જેને ગઈકાલે મતદાન કર્યું છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે મીડિયાનો આભાર માનું છું અને ખાસ કરીને પોલીસ ખાતાનો આભાર માનું છું કે પોલીસ ખાતું ગઈકાલે સવારે કમલાબગના પીઆઈ શ્રી કાનામિયા સાહેબની સૂચનાથી પીએસઆઈ શ્રી દેસાઈ સાહેબ તેમજ એમનો સ્ટાફ ગઈકાલે સવારથી સાંજે 8 વાગ્યાથી સવારે સાંજે 5 વાગ્યા સુધી હાજરી આપી હતી અને કોઈ અનિચ્છનીય માણસો કોઈ હેરાન ન કરે ને મતદાન શાંતિપૂર્ણ થાય જે નીતિ નિયમ પ્રમાણે એમાં બંને પૂરો સહકાર આપ્યો હતો. એ માટે કમલા પોલીસ સ્ટેશનનો ખૂબ ખૂબ આભારી છું. અને આવતા દિવસોમાં સરકારમાં પણ અમે રજૂઆત કરશું કે પોરબંદરમાં વધુને વધુ વિકાસ થાય અને પોરબંદરમાં જે લાંબા પ્લેન બનશે પ્લેનની સુવિધા મળે, લાંબા અંતરની ટ્રેન ચાલુ થાય. પોરબંદરથી હરિદ્વાર છે, પોરબંદરથી મદ્રાસ છે, આવી અનેક ટ્રેનો જે છેલ્લા 6 થી 7 વર્ષથી પોરબંદર એક પણ ટ્રેન ન આવી હોય. આની પણ માગણી કરશું ને વેપારીના કોઈ પણ પ્રશ્ન હોય, જીએસટીને લગતા હોય કે ફૂડના હોય કે તોલમાપના હોય કે બેંકના હોય, આ તમામ કાર્યવાહીને અમે પૂરેપૂરું વેપારીને કંઈ પણ કનડગત હશે તો નિરાકરણ કરવામાં સહકાર આપશું. અને આવતા દિવસોમાં બધા સેમિનારનું પણ આયોજન કરશું કે જેથી વેપારીને કોઈ પણ સરકારી ગાઈડલાઈન એનો અભાવ હોય તો સેમિનારથી એમને પણ ખ્યાલ આવે અને સરકારને કંઈ ભૂલ હોય તો સરકારમાં પણ રજૂઆત કરશું. ફરી પાછું સરકાર હું બધા વેપારીનો આભાર માનું છું કે એમને અમને સહકાર આપ્યો. અને આવતા દિવસોમાં સાથે મળીને સૌનો સાથ સૌનો વિકાસ કરશું, સૌનો સાથ ને સૌના લાભ એવું સૂત્ર અમારું છે નહીં ને કોઈ અમારા પરિવર્તનની પબ્લિકને જરૂરિયાત ન હોય એટલે પરિવર્તન કર્યું નહીં ને રાબેતા મુજબ મારી પેનલને મત આપ્યો એ માટે ખૂબ ખૂબ આભાર માનું છું. હારેલા ઉમેદવારમાં અમિત ખોડાને 189, પ્રકાશ ધનરાજને 170 અને આનંદ રાડિયાને 148 મત મળ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.